વેલકમ ટુ હાઉસ ઇન્ડિયન કિચન। તો આજે આપણે બનાવીશું કંઈક અલગ જ રીતે ફરાળી સુખડી। તો તમે પણ આ વિડીયો જરૂરથી પૂરેપૂરો જોજો અને અમારી હાઉસ ઇન્ડિયન કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો અહીંયા સુખડી બનાવવા માટે મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે, જે આપણે બજારમાં આખો રાજગરો મળે છે આવો દાણાવાળો, એને મેં મિક્સરમાં ક્રશ કરી લીધો છે। આ રીતે સુખડી બનાવવાથી, આખા રાજગરામાંથી સુખડી બનાવવાથી ખૂબ જ સરસ થાય છે। તો એનો મેં પીસી લીધો છે, એટલે એક વાટકો લોટ લીધો છે। મેં કાજુ બદામની કતરણ લીધી છે અને અડધી વાટકી ગોળ લીધો છે અને આપણે ઘી જરૂર મુજબ વાપરીશું। તો અહીંયા સુખડી બનાવવા માટે મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે, જે આપણે બજારમાં આખો રાજગરો મળે છે આવો દાણાવાળો, એને મેં મિક્સરમાં ક્રશ કરી લીધો છે। આ રીતે સુખડી બનાવવાથી, આખા રાજગરામાંથી સુખડી બનાવવાથી ખૂબ જ સરસ થાય છે। તો એનો મેં પીસી લીધો છે, એટલે એક વાટકો લોટ લીધો છે। મેં કાજુ બદામની કતરણ લીધી છે અને અડધી વાટકી ગોળ લીધો છે અને આપણે ઘી જરૂર મુજબ વાપરીશું। તો અહીંયા સુખડી બનાવવા માટે મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે, જે આપણે બજારમાં આખો રાજગરો મળે છે આવો દાણાવાળો, એને મેં મિક્સરમાં ક્રશ કરી લીધો છે। આ રીતે સુખડી બનાવવાથી, આખા રાજગરામાંથી સુખડી બનાવવાથી ખૂબ જ સરસ થાય છે। તો એનો મેં પીસી લીધો છે, એટલે એક વાટકો લોટ લીધો છે। મેં કાજુ બદામની કતરણ લીધી છે અને અડધી વાટકી ગોળ લીધો છે અને આપણે ઘી જરૂર મુજબ વાપરીશું। તો અહીંયા મેં ગેસ ઓન કર્યો છે અને એક કડાઈ લીધી છે જાડા તળિયાવાળી। આપણે હંમેશા લોટ શેકવો હોય તો જાડા તળિયાવાળી જ કડાઈ લેવી પડે, તો લોટ એકદમ સારો શેકાય। અને અહીંયા મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે, પછી જરૂર પડે તો આપણે થોડું વધારે ઘી નાખીશું અને એકદમ ધીમા તાપે જ આપણે આ લોટને શેકવાનો છે। આમાં લગભગ બહુ ઘીની જરૂર પડતી નથી, કારણ કે ઘી બધું છેલ્લે ખૂબ જ છૂટું પડીને ઉપર આવી જશે, એટલે આપણે થોડીક વાર લાગશે, પણ ઘી થોડું ઓછું નાખવાનું છે। અને આ રીતે આપણે રાજગરાને એકદમ કરકરો દળી લેવાનો છે। તો આપણે હવે પાછું 3 ચમચી જેટલું ઘી ઉમેરશું અને શેકી લઈશું લોટને। આપણને એવું લાગે કે હજી થોડો એકદમ કોરો લોટ છે તો આપણે ઘી નાખી શકીએ। વળી પાછું 2 થી 3 ચમચી આપણે ઘી નાખીશું। હવે આપણો લોટ થોડો થોડો શેકાવા આવ્યો છે। હવે આપણો લોટ એકદમ શેકાઈ ગયો છે, તો આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું। ગોળને આપણે એકદમ ઝીણો સમારીને રાખ્યો છે, એકદમ આપણે ગોળની ગાંગડી ન રહે એ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો હવે ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આને નીચે ઉતારી લઈશું। તો હવે આપણે આ રીતે એક મેં ચોકી લીધી છે નાની, આપણી પાસે ચોકી ન હોય તો થાળી પણ લઈ શકીએ। એને મેં ઘીથી એકદમ ગ્રીસ કરી લીધી છે। આમ તો સુખડીમાં ઘી હોય જ છે, પણ છતાંય ગ્રીસ કરી લીધી છે। હવે આપણે બધું મિશ્રણ ચોકીમાં નાખી દઈશું। તો આ રીતે મેં ચોકીમાં બધું આપણે સુખડીનું મિશ્રણ નાખી દીધું છે। તમારે જાડા પીસ રાખવા હોય કે પાતળા, એ રીતે આપણે પાથરવાનું છે। આપણે આટલું અડધી ચોકી જેટલું પાથરશું, એટલે બહુ જાડા નહીં બહુ પાતળા નહીં, એવા પીસ આપણા થઈ જાય। તો આ રીતે આપણે એક ચમચીની મદદથી એકદમ સરસ પ્રેસ કરી લઈશું અને હવે આપણે છરી વડે પીસ કરી લઈશું। તો આ રીતે આપણે
જેવડા પીસ કરવા હોય એટલા પીસ આ રીતે કરી લઈશું. હવે આપણે તેમાં એની ઉપર કાજુ બદામની કતરણ નાખી દઈશું. અને આ રીતે થોડી ચમચીથી આને પ્રેસ કરી લઈશું. એકદમ રાજગરાની સુખડી સાથે એકદમ થઈ જાય. તો તૈયાર છે આપણી રાજગરાની એકદમ ફરાળી ટેસ્ટી સુખડી. તો આપણે તેને એક ડીશમાં સર્વ કરીશું. તો તૈયાર છે આપણી એકદમ અલગ રીતે બનાવેલી રાજગરાની ફરાળી સુખડી. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. અને અમારી આવુઝ ઇન્ડિયન કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.